પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। અયોધ્યાના રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થવાના પાટોત્સવની ઉજવણી લીંબડી મુકામે અયોધ્યાના રામ મંદિરના પાટોત્સવની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવી। આ પાટોત્સવ અયોધ્યામાં રામ મંદિરના તિથિ મુજબ 1 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો, જેના સમયે ભક્તિ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો। પાટોત્સવની ઉજવણીની શરૂઆત વિશાળ જુલુસથી કરવામાં આવી, જેમાં નગરજનો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। રંગબેરંગી પોશાકમાં સજ્જ ભક્તો, ધ્વજા અને ફૂલોથી શોભાવતી શોભાયાત્રા પાટોત્સવને વધુ ભવ્ય બનાવી। વિશાળ જુલુસમાં શ્રદ્ધાળુઓએ રામના ભજન ગાયા અને ધૂન રટતા રામના પવિત્ર નામનું સુમિરન કર્યું। પાટોત્સવના મુખ્ય કાર્યક્રમો શશ્ન મુખાનંદ મંડપ ખાતે યોજાયા, જ્યાં ભગવાન રામની મૂર્તિની પુષ્પાંજલિ અને આરતી કરવામાં આવી। પૂજા અને હવનના કાર્યક્રમોમાં વિધિ વિધાનથી શ્રી રામના આરાધના કરવામાં આવી। પાંથે રામના જીવન અને ઉપદેશો વિશે ધાર્મિક આચાર્યોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું। ઉજવણીના ભાગરૂપે નગરવાસીઓ માટે વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। પ્રસાદ વિતરણની સાથે સાથે ભક્તોએ કથા, કર્મ અને ભજન કીર્તનનો આનંદ માણ્યો। વિશેષ કાર્યક્રમો અંતર્ગત છોટા કિશોરો માટે રામલીલાના પ્રદર્શન અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું।